બાળકો મજામાં ને? આપણે 1 થી 3 ભાગ જોઈ લીધા. હવે આ ભાગ 4 છે. તો ભાગ 4 માં આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો ભાગ 4 માં શું કહેવામાં આવે છે કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર પણ શું થાય છે? ધન જ મળે છે. તો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર શું થાય છે? ધન મળે છે. તો અહીંયા પછી કે માઇનસ માઇનસ હોવા છતાં પણ ધન મળે છે. હા, માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે ધન મળે છે. એક જ ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ મળે. તો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પણ મળી શકે છે. એકી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે. જ્યારે બેકી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય ત્યારે તેનો જવાબ શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે. કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ મળી શકે છે. આટલું યાદ રાખશો તો આપણને સ્વાધ્યાય 1.3 માં ક્યાંય અડચણ નહીં પડે. તો આપણે સ્વાધ્યાય 1.3 જોઈએ. તેમાં દાખલો નંબર 1 આપ્યો છે. નીચે આપેલ દરેકનો જવાબ લખવાનો છે. દાખલા નંબર 1 માં પાછો શું કહેવામાં આવે છે? 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1. તો અહીંયા શું સૂચના આપી છે? નીચે આપેલ દરેકનો જવાબ લખો. તો 3 ગુણ્યા 1 તો 3 ગુણ્યા માઇનસ 1. તો જવાબ શું આવે? 3 એકા 3. તો આ બંનેનો ગુણાકાર કરવાનો. ચિહ્ન બહાર લાવો. તો 3 ગુણ્યા 1 તો બરાબર શું જવાબ આવે? માઇનસ 3 જવાબ આવે. એવી રીતે બી છે, સી છે, ડી, ઈ, એફ, જી, એચ, આઈ અને જે. તો આ બધા જ દાખલા તમારી જાતે કરવાના રહેશે. હવે દાખલા નંબર 2 માં શું છે? નીચે આપેલ સંખ્યાને ચકાસો. તો એ નીચેનાને ચકાસવાની છે. અહીંયા શું કહે છે? 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 વત્તા માઇનસ 3 કૌંસ મોટો પૂર્ણ બરાબર 18 ગુણ્યા 7 કૌંસમાં વત્તા મોટા કૌંસમાં આપવામાં આવેલું છે 18 ગુણ્યા માઇનસ 3 મોટો કૌંસ પણ પૂર્ણ થાય છે. તો અહીંયા ચકાસવાનું એટલે શું કહેવાય? ડાબી બરાબર જમણી બાજુ. તો આ બરાબરની આ બાજુની ભાગ હોય તે ડાબી બાજુ કહેવામાં આવે છે અને બરાબરની બાજુની ભાગ હોય તેને જમણી બાજુ કહેવામાં આવે છે. તો આપણે તેને જોઈ શકીએ કે કેવી રીતે થાય છે તે. તો પહેલા આપણે આ લેવી પડશે. તો ડાબા બરાબર જમા. તો લખવાનું 18 તો 18 ને 7 વડે પણ ગુણવાના અને 18 ને 3 વડે પણ ગુણવાના છે. એવી રીતે ના કરવું હોય શું કરવાનું? આમાંથી આ સંખ્યા બાદ આ પ્લસનું ચિહ્ન જતું રહે તો પ્લસ માઇનસ માઇનસ થાય. તો 18 7 માઇનસ 3 આવી રીતે થશે. પછી એને આગળ વધારવાનું. તો 7 માંથી 3 બાદ કરવાનું. અહીંયા માઇનસ ચિહ્ન થાય તો 7 માંથી 3 બાદ કરો કેટલા જવાબ આવશે? 4. હવે 18 નો ઘડિયો આવડતો હોય તો 18 નો ઘડિયો
બોલવાનો કેટલા સુધી આવે છે તે. તો 18 ચોક 72 થાય. આ કઈ આવ્યું? ડાબા પર. હવે શું આવશે? જમણી બાજુ. તો આપણે જમણી બાજુ પણ ચકાસી જોઈએ. અહીંયા આપણને સંખ્યા આપેલી છે. તો શું કહે છે આ સંખ્યામાં? આપણે જોઈએ. તો આ બંનેનો ગુણાકાર કરવાનો, આ બંનેનો પણ ગુણાકાર કરવાનો. પહેલા કૌંસ છોડવાના, પછી ગુણાકાર કરવાનો રહેશે. તો 18 કેટલા થાય છે? ઘડિયા જેને આવડશે એ ફટફટ બોલશે. તો 18 126 થાય છે. અને 18 તરી 54. હવે આમાંથી 126 માંથી 54 બાદ કરવાના છે. 126 માંથી 54 બાદ કરો તો જવાબ કેટલો મળશે? 72. અહીંયા લખાય ડાબા બરાબર જવાબ. તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ પણ 72 જવાબ હતો, એ રીતે જમણી બાજુ પણ કેવો જવાબ આવે છે? 72. તો આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એવી રીતે બીજો દાખલો તમારે જાતે કરવાનો છે. હવે દાખલા નંબર 3 છે. એમાં આપ્યું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? તો તે જોવાનું છે. બરાબર. તો -1 પૂર્ણાંક માટે શું થાય છે? -1 ગુણ્યા a બરાબર શું થાય? -a થાય. પછી બીજો આપ્યું છે નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથેનો ગુણાકાર શું થશે? તો માઇનસ સાથે ગુણાકાર કરવાથી તો તેનો તે જવાબ મળે છે. કેમ કે આપણે જોઈએ બીજો દાખલો. એમાં શું આપેલું છે? -22. પણ અહીંયા શું સૂચના કીધી છે કે -1 સાથેનો ગુણાકાર કરવાનો છે. તો -1 સાથે આ સંખ્યાનો ગુણાકાર કરીએ તો -1 ગુણ્યા -22. પણ અહીંયા માઇનસ માઇનસ શું થાય? પ્લસ. જવાબ શું આવે? પ્લસમાં આવે છે. તેવી રીતે બીજો છે બી. તો 37 છે. તો માઇનસ સાથે ગુણાકાર કરવાથી પ્લસ માઇનસ માઇનસ થાય છે, એટલે ત્યાં જવાબ -37 આવશે. અને શૂન્યને કોઈ પણ ગુણાકાર સાથે ગુણાકાર કરશો તો જવાબ 0 મળશે. હવે દાખલા નંબર 4 છે. -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવવાનું છે કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય છે. તો એવી રીતે આપણે જવાબ જોવાનો છે. પેટર્ન બનાવવાની. શું બનાવવાની છે? પેટર્ન. તો પેટર્ન બનાવવા માટે આપણે શું આપેલું છે? -1 ગુણ્યા 5. તો તે છે અને તે દર્શાવવા માટે શું કરવું પડે? દર્શાવવા માટે આપણને આપેલું છે -1 ગુણ્યા -1 બરાબર શું થાય છે? 1 થાય. કેમ 1 થાય? કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલા માટે. તો અહીંયા આપણને આપી છે કે -1 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? -5 થાય. હવે આગળ વધવાની છે. પેટર્નને આગળ વધારો. તો અહીંયા -1
ગુણ્યા 4 બરાબર કેટલા થાય? -4. -4 બરાબર કેવી રીતે -4 થાય? -5 વત્તા 1, તો જવાબ કેટલો આવે છે? 4. એવી રીતે -1 ગુણ્યા 3 કરો તો -3 જવાબ આવે. અહીંયા કેટલા આવે? -5 વત્તા 2, તો પણ જવાબ -3 આવે છે. પછી -1 ગુણ્યા 2 બરાબર કેટલો જવાબ આવે છે? -2. આમાં શું થશે? -5 વત્તા કેટલા ઉમેરવાના? 3, તો જવાબ -2 મળે છે. હવે શું કહે છે? -1 ગુણ્યા 1, તો જવાબ શું આવે? -1. તો -1 લાવવા માટે આપણે કેટલી સંખ્યા ઉમેરવી પડે અહીંયા? તો -2 ઉમેરવી પડે. બરાબર? 5 વત્તા 4, તો પણ -1 જવાબ આવે છે. આ રીતે ના કરો અને આને ઉલટું કરો, આ સંખ્યા અહીંયા મૂકો તો પણ જવાબ મળી જાય છે. તો આવી રીતે પણ કરી શકાય. -5 વત્તા 1, પછી અહીંયા આવે છે -4 વત્તા 1, -3 વત્તા 1, -2 વત્તા 1, તો પણ આ જવાબ મળી જતો હોય છે. પછી આવે છે -1 ગુણ્યા 0, તો જવાબ શું મળે? 0 બરાબર 0. તો -+1, તો પણ જવાબ 0 મળે છે. તો આપણે અહીંયા પેટર્ન પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 5 છે. યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધવાના છે. તો કયા કયા યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી અને જવાબ મેળવી શકીએ? તો એ આપ્યો છે 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા 36. તો અહીંયા બે સંખ્યા આપેલી છે. બે સંખ્યા આપેલી છે તો અહીંયા શું થાય? વિભાજન કરવાનું છે. આપણે જોઈએ. છવ્વીસ અડતાલીસ વત્તા 48 ગુણ્યા યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા બે સંખ્યા બે વાર આપેલી છે. આપણે કોમન કાઢવી પડે તો અહીંયા વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ થાય છે. કોનો? વિભાજનનો ગુણધર્મ. તો આપણે પહેલા લખીએ 48 અને 48 બંને પણ કેવી છે? માઇનસ. તો પહેલા એ સંખ્યા લેવાની 48. હવે શું ચિહ્ન શેનું આવશે? ગુણાકારનું. મોટા કૌંસમાં 26 ગુણ્યા અહીંયા વત્તાકારનું ચિહ્ન છે પાછું. તો 26 વત્તા -36. તો અહીંયા શું લખવાનું? વિભાજનનો ગુણધર્મ. હવે માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ હોવાથી આપણે શું કરીશું? 26 પ્લસ છે અને 36 માઇનસ છે તો જવાબ શું આવશે? માઇનસમાં આવશે. કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે એટલા માટે. તો અહીંયા 48 ગુણ્યા કેટલો જવાબ આવશે? -10. તો
અહીંયા શું જવાબ આવશે? 48 ગુણ્યા 10 છે. તો અહીંયા માઇનસ માઇનસ ચિહ્ન છે, તો માઇનસ માઇનસ આપણે આગળ શીખી ગયા કે ગુણાકારની ક્રિયામાં માઇનસ માઇનસ હોય તો પણ સરવાળો થાય છે. તો અહીંયા શું થશે? 480 આપણો આ જવાબ. તેવી રીતે બી સી ડી ઈ એફ જી એચ આપેલા છે એ આપણે જાતે કરવાના છે. પછી દાખલા નંબર 6, ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 સેલ્સિયસથી શરૂ કરીને 5 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછીની ઓરડાનું તાપમાન કેટલું હોય તે જોઈએ. આપણને શું કહે છે? ઓરડાનું તાપમાન કેટલું આપ્યું છે? 40 અંશ સેલ્સિયસ. કેટલું આપેલું? 40 અંશ સેલ્સિયસ. અને પછી 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક ઘટાડવાનું. તો પ્રતિ એટલે દર કલાકે 5 અંશ સેલ્સિયસ ઘટાડવું. બરોબર. પછી પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક આપણને કેટલા કહેવાય છે? આ પ્રક્રિયા 10 કલાક. પછી ઓરડાનું તાપમાન નોંધવાનું છે. કેટલું હશે? બરાબર. તો આપણે જોઈએ કે ઓરડાનું હાલનું તાપમાન કેટલું હતું? 40 અંશ સેલ્સિયસ. પછી શું કહે છે કે દર કલાકે બદલાતું તાપમાન કેટલું છે? 5 અંશ સેલ્સિયસ. અહીંયા માઇનસમાં લીધું છે. પછી આ રીતે 10 કલાકમાં તાપમાન થતો ઘટાડો. તો 10 કલાકમાં કેટલું તાપમાન ઘટે છે તે. તો કેટલો આવે? 10 ગુણ્યા માઇનસ 5 અંશ. 10 ગુણ્યા માઇનસ 5 અંશ સેલ્સિયસ. તો છેલ્લે કેટલું વધશે? માઇનસ 50 અંશ સેલ્સિયસ. કેટલું? 50 અંશ સેલ્સિયસ. તો હવે ઓરડાનું છેવટનું તાપમાન આપણે જોઈ શકીએ. તો અહીંયા લખીએ. હવે કેટલું થાય? 40 વત્તા માઇનસ 50. તો 40 માંથી 50 બાદ કરો તો છેલ્લે કેટલું વધે છે? માઇનસ 10 અંશ સેલ્સિયસ. તો આટલું છેલ્લે ઓરડાનું તાપમાન થાય છે. હવે દાખલા નંબર 7 છે. વર્ગ કસોટી પ્રશ્નપત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબ માટે 5 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ છે. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. તો અહીંયા જોઈએ, મોહન 4 સાચા અને 6 ખોટા જવાબ આપે તો તેના ગુણ કેટલા હશે?
તો આપણે જોઈ શકીએ કે આપણને ખબર છે કે સાચા જવાબ માટે કેટલા છે 10 પ્રશ્નો છે તો દરેકના 5 ગુણ અને ખોટા માટે -2 તો મોહને કેટલા સાચા આપ્યા છે તો શું કહે છે 4 તો 4 ને 5 વડે ગુણવાના અને 6 છે 6 ને 2 વડે ગુણવા પણ -2 છે તો બંનેનો ગુણાકાર કરો તો 4 પંચા 20 અને 6 દુ 12 તો 20 માંથી 12 બાદ કરો તો જવાબ કેટલો વધે છે 8 બરાબર તો એ રીતે આપણે 7મો દાખલો જાતે કરવાનો છે હવે 8મો દાખલો આવે છે તો 8મા દાખલામાં પણ શું છે એક સિમેન્ટ કંપનીની સફેદ સિમેન્ટની એક ગુણ વેચી તો 8 રૂપિયા નફો મળે અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચી તો 5 રૂપિયા ખોટ જાય છે તો અહીંયા આપણને આપેલું છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ અને 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચી છે તો દરેક કંપનીને કેટલો નફો કે કેટલી ખોટ થાય છે એ જોવાનું છે તો આપણને ઉપર આપેલું છે કે એક ગુણ વેચતા 8 રૂપિયા નફો ક્યાં થાય છે સફેદ ગુણમાં અને ખોટ ક્યાં જાય છે રાખોડી સિમેન્ટની ગુણમાં તો આપણે એ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે તો બીમાં પણ એવું છે પછી દાખલા નંબર 9 ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવવાનું છે તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો એમાં -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27 તો કેટલો જવાબ આવશે ખાલી જગ્યામાં -9 પછી બીમાં 5 ગુણ્યા માઇનસ ખાલી જગ્યા બરાબર -35 તો 7 જવાબ આવે -7 જવાબ આવે છે પછી સીમાં ખાલી જગ્યા ગુણ્યા -18 બરાબર -56 છે તો ખાલી જગ્યામાં 7 જવાબ આવે છે અને ડીમાં ખાલી જગ્યા ગુણ્યા -12 તો ખાલી જગ્યા બરાબર 132 તો ખાલી જગ્યામાં -11 જવાબ આવે છે તો આપણું ચેપ્ટર 11.3 અહીંયા પૂર્ણ થાય છે બાય દોસ્તો।